સુરતના કોટ વિસ્તારના વરિયાવી બજારમાં વર્ષો જૂના જર્જરિત મકાનની દિવાલ અને સ્લેબનો ભાગ અચાનક વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં જોરદાર ધડાકો થયો હતો, જેમાં એક 80 વર્ષના વૃદ્ધા ફસાઈ જતા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન કરી વૃદ્ધાને બહાર કાઢ્યા છે. સુરતના વરિયાવી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુના ઘર નંબર 2191માં આજે વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ ભારે અવાજ સાથે કડાકો થયો હતો. એક માળના મકાનનો સ્લેબ અને દિવાલ ધરાશાયી થતાં આસપાસના લોકો જાગી ઉઠ્યા હતા. ધૂળની ડમરીઓ વચ્ચે લોકોએ બચાવની બૂમો પાડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. મકાન ધરાશાયી થયું ત્યારે ઘરમાં હાજર 80 વર્ષીય હરિબેન કાટમાળમાં નીચે ફસાઈ ગયા હતા. પથ્થરો અને લાકડાના કારણે તેઓ બહાર નીકળી શકતા નહોતા. ઘટનાની જાણ થતાં જ મુગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને ફાયરના જવાનોએ જોખમી સ્થિતિમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફાયર ઓફિસર બળવંતસિંહે જીવના જોખમે કાટમાળમાંથી હરિબેનને શોધી કાઢ્યા હતા. વૃદ્ધાને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેઓ ચાલી શકે તેમ નહોતા. આથી ઓફિસર બળવંતસિંહે કોઈપણ વિલંબ કર્યા વગર 80 વર્ષના વૃદ્ધને પોતાના ખભે ઉંચકી લીધા હતા અને પહેલા માળેથી સુરક્ષિત રીતે નીચે લાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ એમ્બ્યુલન્સ મારફતે હરિબેનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ફાયર વિભાગની સતર્કતાને કારણે વહેલી સવારે બનેલી આ ઘટનામાં જાનહાનિ ટળવા પામી હતી. જોકે જર્જરિત મકાનોના ભયને લઈને સ્થાનિકોમાં ફરી ચિંતા પ્રસરી ગઈ છે.